રામ નારાયણ રામ. તેજથી જ જીવલોકની સર્જના થઈ છે. મંત્ર તે તેજ છે. આ મંત્ર શક્તિના પ્રભાવથી જ અંદરનું અજ્ઞાનરૂપ અંધકાર દૂર થશે. માર્ગ સાફ થઈ જતા તમારો રસ્તો અતિ સહજ બની જશે. તમે તે જ માર્ગના પથિક છો. મુક્ત આકાશમાં તેજસ્વી દિવ્ય સૂર્યદેવ જેમ તમામ અંધકાર દૂર કરીને જીવલોક અને પૃથ્વીને પ્રકાશિત કરે છે, તે પ્રકાશ જીવનું જીવન અને પ્રાણ છે. તમે પણ તે જ પ્રકાશથી સર્જાયા છો. સમગ્ર વિશ્વની ઈચ્છા શક્તિ અને કલ્યાણ શક્તિમાં મંત્ર અને તેનો અર્થ સમાયેલ છે. તમારી સાદી ઈચ્છા અને બુદ્ધિથી આ મહામંત્ર જાગૃત થશે. ઈચ્છા શક્તિથી જ જગતની રચના થઈ છે. જીવલોકની ઈચ્છા અને ઈચ્છા શક્તિ સાથે મળી એકત્રિત થાય છે. તમારા અંદર અનિચ્છાનો ભાવ જેટલો પણ ઊભો થાય, તમારું કર્તવ્ય ફક્ત એટલું જ છે કે સાદી ઈચ્છાને જપના કાર્ય અને સ્મરણમાં જોડવાની કોશિશ કરતા રહો. આ જીવલોકની રચના સફળતાને સાથે રાખીને જ થઈ છે. તેથી નિષ્ફળ થવાનું કોઈ કારણ નથી. ક્યારેક નિષ્ફળતાનો જે આઘાત લાગે છે, તે માત્ર અમારી માર્ગની સૂચના છે. જેમ તાલમાં તાલ મળતો નથી ત્યારે તેને મળાવવાનો પ્રયત્ન થાય છે, તે જ રીતે આ પણ એક પ્રયાસ છે.